માના નિવેદ કેમ નથી પહોંચતું? તો કેમ નથી પહોંચતું તો એનું કારણ છે. લોકો નિવેદ કરવાના ટાઈમે બધા કુટુંબ બધું ભેગું થાય, એમાં બધાના અંદરના મન દુઃખ થયેલા હોય, એકબીજાને મોઢા ચડેલા હોય. નિવેદ બનાવવાના ટાઈમે બધું ઉદાસ થઈને કોકની નિંદા કરીને નિવેદ બનાવે. સાહેબ આ બધા ભાવ ઉતરે, ભોજનમાં ભાવ ઉતરે. આ બધો થાય કે નહીં? આ બધું આ કોઈ દર વિચાર આવ્યો તમને? આવો બધો નહીં આવ્યો. કોઈ મતલબ ભાવ વગરનું બનાવો અને જાણ કરવા ખાતર 12 મહિને નિવેદ કરતા હોય ને એ રીતે નિવેદ કરવા બધા ભેગા થાય. એ ભેગા થાય ને એમાં તે પાછો કકરાટ થાય છે. ઘણા લોકોને થાય છે ને. હા, એમાંય પાછો કકરાટ. તો જ્યાં કકરાટ કંકાસ હોય ત્યાં માતાજી હોય રે ના રે ને? તો ભલે તમારું મોટું મઢ હોય ને મોટું કુટુંબ હોય, પણ માતા હું એવું કહીશ કે જો મને માનતા હોય ને તો તમારા કુટુંબમાં ને બધી જગ્યાએ વ્યવહાર બધું રાખવાનું, પણ તમારા ઘેર તમારા દીવામાં છે ને તમે માની લેજો કે મારી માં આ દીવામાં જ છે. જેવું હું એવું નહીં કહેતી કે મઢે ના જવાય, ચોટીલા ના જવાય, પાવાગઢ ના જવાય. આજે મારા દીકરાને ભાવ જાગે તો ક્યાંક ધામે દર્શન કરવા જાય છે. મને કે મારી આ જગ્યાએ જવું છું તો કે હજા જવાય, બધી જગ્યાએ છે. પણ હૃદયમાં મારો દીકરો તો મોની લે, ભલે દુનિયાના ધામમાં જાય, પણ એને વિશ્વાસ છે કે મારી માં મારા ઘેર છે, મારી જોડે છે. સાચું ખોટું? મારા દીકરાએ ખાલી આ મોની લીધું કે મારી માં મારા ઘેર છે, મારી માં મારા હૃદયમાં છે. તો જો મારા દીકરાના ખાલી મોનવાથી લાખો લોકોના ઘેર મારી ખુખાર મેલડીની અગરબત્તીઓ ચાલુ થઈ ગઈ.